જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દેશો. આજે આવ્યો છું મારા દાદાના ઘરે અગાસી ઉપર અને ગામડાનો નજારો જોવો તમને બતાવું. ગામડું તો ગામડું ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. આ બીજો માળ છે, આપણે બીજા માળેથી વિડીયો ઉતારીએ છીએ. એક નંબર નજારો છે ગામડું. આ છે મારું ગામ શામપરા છે ને. બાકી નજારો જોરદાર, કાંઈ ન ઘટે નજારામાં ભાઈ. મારી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો, વિડીયોને આગળ વધારજો. આ છે આપણું સ્ટેન્ડ. હું આમાંથી બધા વિડીયો અપલોડ કરું છું. મારો સતવારો કહેવાય ને, કોઈ ન હોય ત્યારે આપણે આ સ્ટેન્ડને મૂકી દેવી. આ સ્ટેન્ડ આપણું એટલું કામ લાગે છે ત્યારે. અને વરસાદ અંધારી રહ્યો છે ફૂલ, જોઈ શકો છો મિત્રો. આપણે મજા તો મજા છે હો ભાઈ. આમ જે દેખાય ને બે ટાવર, એ ભાવનગર છે. બસ એ બોલ તળાવ ત્યાંથી ચાલુ થઈ જાય છે, આપણું ભાવનગર ચાલુ થઈ જાય છે સિટી. ગામડું મારું ગામડું. આવ આવ ઈશાન આવ. કેમ છે ઈશાન, મજામાં? વાંધો નહીં. કેવો નજારો, કેવો છે જો તો? જોરદાર નજારો છે ને. બીજું કઈ કહેવાનું છે તો કહી દેજે હારવાર. અને હામું જે દેખાય રામદેવ પીર બાપાનું મંદિર છે અમારા ગામનું. મંદિર પણ બાજુમાં છે અને તળાવ છે એ પણ બાજુમાં છે. તળાવની ઓલી બાજુ આપણું ઘર છે. આ મેરડી માતાજીની ધજા દેખાય એ આપણું ઘર. અને આ છે મિત્રો ગામડું. આ છે રામજી મંદિર અમારા ગામનું. આ રામજી મંદિર છે. જોરદાર નજારો છે ને, મજા આવે છે ને. અને અગાસીમાં તો વ્હાઈટ લાદી પણ નાખી દીધી છે. અને એટલે ઘરના કામમાં થોડુંક બાકી છે, તો એ પૂરું કરશે થોડાક દિવસમાં. પહેલા હું એકલો વિડીયો બનાવતો હતો, પછી ઈશાન આવ્યો અગાસી માથે જોવા આવ્યો કે કોણ છે. હું વિડીયો બનાવતો હતો એકલો. મેં વિડીયો બનાવી નાખ્યો છે. ઈશાન આવ્યો છે. અને હવે અહીંયા જોવો બધા, આ અમુક ઘરમાં જે તાલપત્રી પતરામાં પાણી આવતું હોય તો એ બધી તૈયારી કરી નાખી છે, કેમ કે ચોમાસું હવે આવી જ ગયું છે. વરસાદ આવે એટલી વાર. હે ગાજે છે ગીત જાહેત નર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હે નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ફૂલ એટલે ફૂલ વરસાદ અંધારી રહ્યો છે. વરસાદ આવે તો સારું, તો આપણે નાહવાની મજા આવે, તો આપણે નાહીશું વરસાદમાં. પણ આવે તો ને યાર, આવતો જ નથી. 2-3 દિવસ તમને હાવ બંધ છે. વરસાદ આવે તો હવે આપણે શું કરવાનું છે? નાવાનું છે. વરસાદમાં નાવાની મોજ આવે ને, વરસાદ કરે આવે એમ નાવું છે ફાઈનલ. હા, નાવાનું છે. ત્યારે તગાસી ઉપર આવ્યો હોય, કાકો દીકરો નાઈ નાખ્યો, બરોબર ને. વરસાદ તો આમ જોઈ છે ને ફૂલ અંધારો છે, પણ આ અનકોની સાઈડ આવે ને તો મેળ આવી જાય. પવન થી બધું કેટલું અંધાર્યું છે. જો મોબાઈલમાં તો ઓછું દેખાય, પણ રીલ જોઉં તો આમ બહુ અંધાર છે આ ખૂણામાં આ બાજુ. કોને હાથ પાડે છો? માનવ ક્યાં છે? લે ઓલો ભાણો જો હાથ પાડે. હા ભાણા. મોરલા બોલે છે, અવાજ આવે છે મોરલાનો. તમને નહીં આવે અવાજ? જોશે દુકાને ભાગ લેવા, હાથમાં ચાર્જિંગ છે. અને હું અહીંયા ભાઈ બુલેટ લઈને ઉભો છું. બુલેટ લઈને જવાનું છે, હાથમાં સ્ટેન્ડ છે, બરોબર. આપણું બુલેટ હમણાં હાલ છે. કઈ છે હાલ છે ને આપણું બુલેટ? આ મારું બુલેટ છે. આ મારું બુલેટ છે. હું બુલેટ લઈને જોતો વેપર લેવા. અને વરસાદ હવે સાંટા ચાલુ થઈ ગયા છે. જો દેખો, જો લુક.
હાલો હું પણ સાયકલ કલ મારી હાલો મારે જવાનું છે અરે હાલો જવા દેજો આવ દાવ હા હું નિશાન બે જાવી સીવી હવે ઘરે જાવી સીવી સાયકલ લઈને આ છે રસ્તો છે આ છે રસ્તો અને સાયકલમાં વેપરના પડીકા હાથમાં છે એક હાથમાં ફોન છે એટલે બ્રેક લાગશે નહીં જ્યાં થાય અહીંયા જવા દેવાનું છે ઘર તો અમારું ઉઈ ગયું છે વાં હે પણ હવે આમાં હાથમાં પડીકા છે ને એક હાથમાં ફોન છે ને બ્લોગ બનાવું છું એટલે કઈ મેળ આવતો નથી તમે વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બરોબર તમે હવે અહીંથી પાછા વળવી સીવી વળાય એમ તો નથી પણ હવે એ ગઈ છે ના ના બરે અમે ઘર તરફ પાછા જઈ રહ્યા છે વરસાદ ખૂબ જ અંધારી રહ્યો છે ઈશાન પાછળ બેઠો છે અને હું સાયકલ અકલું છું અને આપણી હાથમાં એ છે સટાકા પટાકા વેફર આલુ છે અને આ છે આપણી સાયકલ બુલેટ સાયકલ નહીં સોરી યાર બુલેટ આ છે આની સાયકલ છે સાયકલ અમારી આડી અવળી જાય છે હવે પગી ગયા છે ઘરે લોગમાં તમે બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળશું બીજા ઓડિયોમાં એટલે ઓડિયોમાં હું ફરીવાર મળશું બીજા વિડીયોમાં બાય બાય